એક રાજાને શિલ્પકલા ખૂબ જ પ્રિય હતી. નવી નવી મૂર્તિઓનો એ દીવાનો હતો. દેશ વિદેશમાંથી સૌથી શ્રેષ્ઠ મૂર્તિઓનો ભંડાર એણે પોતાના રાજ્યમાં ભેગો કરી રાખેલો અને પોતે જેની સાર સંભાળનું ધ્યાન રાખતો. બધી જ મૂર્તિઓમાંથી 3 મૂર્તિઓ એવી હતી કે એને ખૂબ જ સાચવતો. રાજ્યમાં બધાને ખબર હતી કે રાજાને આ 3 મૂર્તિઓ ખૂબ જ વાલી છે. એક દિવસ એક સેવક મૂર્તિઓની સફાઈ કરી રહ્યો હતો. ભૂલથી એના હાથમાં રહેલી 3 માની આ એક મૂર્તિ નીચે પડી ગઈ અને તૂટી ગઈ. રાજાને આ વાતની જાણ થઈ એટલે રાજા ખૂબ ગુસ્સે થયો અને તરત જ સેવકને બોલાવી મૃત્યુદંડનો આદેશ આપી દીધો. સજા સાંભળતાની સાથે જ પેલા સેવકે તરત જ બીજી 2 મૂર્તિ પણ તોડી નાખી. આ જોઈને સૌને આશ્ચર્ય થયું. રાજાને તો ખૂબ ગુસ્સો આવ્યો અને રાજાએ સેવકને આમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે સેવકે કહ્યું, મહારાજ માફ કરજો, આ મૂર્તિ માટીની બનેલી છે, અત્યંત નાજુક છે, અમર હોવાનું વરદાન તો લઈને આવી નથી. આજે નહીં તો કાલે તૂટી જ જવાની છે. કાલે મારા જેવા કોઈ બીજા સેવકના લીધે તૂટી જશે તો એને પણ વગર કારણે મૃત્યુદંડ મળશે. મને તો મૃત્યુદંડ મળી જ ચૂક્યો છે એટલે મેં બીજી 2 મૂર્તિઓ પણ તોડી નાખી જેથી એ બિચારા 2 સેવકના પ્રાણ હું બચાવી શકું. સેવકની વાત સાંભળીને રાજાની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. પોતાની ભૂલનો અહેસાસ થયો અને રાજાએ મૃત્યુદંડ પાછો લઈ લીધો. આજે સેવકે એક રાજાને શીખવ્યું કે ન્યાયાધીશની ખુરશી પર બેઠા હોઈએ ને ત્યારે પોતાના નિજી પ્રેમ માટે કોઈના દ્વારા થયેલા નાના એવા અપરાધ માટે એને મૃત્યુદંડ આપવો કેટલો યોગ્ય કહેવાય. ન્યાય કરવા માટે જે આસન પર બેસવામાં આવે એ આસન ઉચ્ચ કહેવાય અને તેનું મહત્વ જાળવી રાખવું એ ન્યાય કરનારની ફરજ બને છે. મૂર્તિથી રાજાને પ્રેમ હતો પણ એના માટે સેવકને મૃત્યુદંડ આપવો એ તો ન્યાય વિરુદ્ધ કહેવાય. પરંતુ ન્યાયની ખુરશી પર બેઠા હોય ત્યારે કોઈ પણ પ્રકારની નિજી ભાવનાઓને દૂર રાખીને ફેસલો આપવો જોઈએ. રાજાને સમજાઈ ગયું કે મારા કરતાં તો આ સેવક સારો કહેવાય કે જેને મૃત્યુના આટલા નજીક જવા છતાં પણ 2 લોકોના જીવ બચાવવા માટે વિચાર્યું. રાજાએ સેવકને પૂછ્યું કે આ અકારણ તારા ઉપર મૃત્યુ આવી ગયું તેમ છતાં ઈશ્વરને દોષ આપવાને બદલે તું નીડર રહ્યો, ધીરજ રાખી અને આવું દૂરનું વિચાર્યું. ભાઈ, આનું કારણ શું છે? ત્યારે સેવકે કહ્યું, રાજા, તમારા પહેલા હું એક અમીર શેઠને ત્યાં કામ કરતો. મારા શેઠ મારાથી તો બહુ ખુશ હતા, પરંતુ જ્યારે પણ કોઈ કડવો અનુભવ થાય તો ભગવાનને ખૂબ ગાળો આપતા. એક દિવસ શેઠ કાકડી ખાઈ રહ્યા હતા. બદનસીબે કાકડી કડવી નીકળી. શેઠે કાકડી મને આપી દીધી, પરંતુ મેં તો ખૂબ જ ધીરજ સાથે કાકડી ખાધી, જાણે કે તે સ્વાદિષ્ટ હોય. શેઠે પૂછ્યું કે કાકડી તો કડવી હતી, તું કેમ ખાઈ ગયો? તો મેં કહ્યું, માલિક, રોજ તમે મને સ્વાદિષ્ટ ભોજન ખવડાવો છો, એવામાં એકાદ દિવસ જો કંઈક કડવું આપી દો તો એને સ્વીકારવામાં વાંધો શું છે? રાજાજી, આવી જ રીતે ઈશ્વરે આપણને સરસ મજાની જિંદગી આપી છે. દરરોજ ખૂબ સારા અને સુંદર દિવસો આપે છે, તો એકાદ દિવસ આવા કડવા અનુભવો થાય એમાં વાંધો શું? જન્મ, જીવન અને મૃત્યુ આ બધું જ એના હાથમાં છે. એની સદભાવના ઉપર શક કરવો યોગ્ય ન કહેવાય. ઈશ્વર જે કરે એ સારા માટે જ કરે છે. જો સુખ દુઃખને ઈશ્વરનો પ્રસાદ સમજીને સંયમ રાખીને ગ્રહણ કરવામાં આવે તો ઈશ્વર હંમેશા આપણને પ્રસન્ન રાખે છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા આ ફેસબુક પેજને. ધન્યવાદ.